એક જણો ફૂલ પી ગયેલો ને મત દેવા ગયો, બોલો. હા, બટન ડબ્બા જાય અડધો કલાક થઈ. ઓલા અધિકારીઓ કીધું, એ ભાઈ એ દે નહીં કે ભાઈ ઉભા રહો, એમ કે નીલની ગાયગાનો કરવાનો હોય. એક 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 ભેગો આખો સાંસદ ઉભો થતો હોય, એમ ન જોવું પડે. એક અધિકારી ખીજાને કીધું, દઈ દે તારી માં વાહ લાઈન છે, દઈ દે. એ કે હું નક્કી કરું છું કે કઈ પાર્ટી વાળાનું મેં પીધું. લે, આવું પાતા શીખવાડતા હોય એને મત દેતા નહીં. નહીં, પવિત્રતાથી હાલો, પવિત્રતા બનાવો દેશને, અને જ્ઞાતિવાદને દૂર કરીને હાથે હાથ મેળવીને 18 વરણ એક થઈને ભારતને બચાવીએ. આ સીમાડામાં મિલિટરીના યુવાનો અને મારીને તમારી વચ્ચે પોલીસના યુવાનો, એણે કોઈ દી એવું કીધું કે મારી જ્ઞાતિના માણસો ઉપર પથ્થરમારો થાય ત્યારે હું આડો આવી? એમ કીધું જ કોઈ દી? મિલિટરીના યુવાનો જે સરહદ ઉપર ઊભા છે એણે કોઈ દી એવું કીધું કે આ બાજુના દેશવાળા મારા સમાજ ઉપર બોમ્બ મારશે ત્યારે હું સામો જાય? એવું કીધું છે સાહેબ? એ 18 વરણના થઈને ઊભા હોય અને આપણે અહીંયા જીવી તેવી વાતોમાં હું ફલાણો છું, હું ઢીકણો છું, આવું કરી અને દેશનું બંધારણ તોડી રહ્યા છીએ. આપણે સારી વ્યક્તિ પસંદ કરો, જે કાનૂન તોડે એના વખાણ કરી છે આપણે. અરે કે અમારા ફલાણાભાઈ બહુ સારા, પોલીસ આમ એટલું બોલી ગયા, અમારા ફલાણાભાઈ એવા સારા, લાઇટ કાપવા વાળા આવ્યા, એને કીધું કે આમ કરી નાખી. નહીં, એ મોટો નથી. જે આ દેશના કાયદાને માન આપે છે, જે આ દેશની શિસ્તને માન આપે છે, જે આ દેશના બંધારણને માન આપે છે, એ ભારતમાં મોટો હોઈ શકે. ભલામણા બંધારણ તોડે મોટો ન હોઈ શકે. એટલે ખાસ વિનંતી કરું કે આ શિસ્ત આપણે લાવવી પડશે. 18 વરણને એક બનવું પડશે. નવઘણ આયરનો દીકરો નહોતો સાહેબ, ક્ષત્રિયનો દીકરો હતો, રાનો દીકરો હતો. પણ દેવાયત બોધરે એવું નહોતું કીધું, એને એવું છું કે મારા રાષ્ટ્રનો દીવો ઓલાઈ જાય, મારા રાજનો દીવો ઓલાઈ જાય, મારા મહારાજાના વંશનો દીવો ઓલાઈ જાય તો મારા રજવાડામાં રહેવું હુકામ જોવે? મેં આ રાજનું અન્ન ખાધું છે. હે સાહેબ, એણે જો પોતાના પેટના દીકરાને જાતો કર્યો હોય તો હું તમે એક નાના સમાજના વાડા બાંધીને બેઠા છે એને જાતા ન કરીએ કે ભલામણ? આ દેશના મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એવું નહોતું કીધું કે મારા આ સમાજ હોય એનું જ કરું. સાહેબ, આખા રાષ્ટ્ર માટે એ માણસે જો એવડો ભોગ આપ્યો હોય. અને અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, હે કેવડી પ્રતિમા બની છે. જેવા કામ કરો ને અવડા સમાજમાં મોટા દેખાવ. સોમનાથ જાવ તો વલ્લભભાઈ ઉભા સાહેબ. અને ભીષ્મ પિતા પછી રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લેવા વાળો કોઈ આવ્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ. 1947માં સોમનાથની યાત્રાએ આવે અને સોમનાથને ખંડેર જેવી હાલતમાં એ મંદિરને જોયું ત્યારે ભારત વર્ષનો પ્રથમ નેતા સાગરમાલીએ અંજલિ લઈને પ્રતિજ્ઞા લે કે હું વહેલું ભારત વર્ષમાં કામ કરીશ તો સોમનાથનું મંદિર બનાવીશ. અને તત્કાલીન જે કોઈ વડાપ્રધાન હતા એણે એવું કીધું કે વલ્લભભાઈ, તમે આ સનાતન ધર્મનો દેશ છે, આ દેશમાં સર્વ ધર્મને ન્યાય દેવામાં આવે છે, તો ભારત સરકારમાંથી એક હિન્દુ મંદિર માટે પૈસા ન ફાળવી શકાય, ગ્રાન્ટ ન મળે. અને તેથી વલ્લભભાઈ એટલું બોલ્યા કે ભારત સરકાર ગ્રાન્ટ નહીં આપે તો હું ભારતમાં ભીખ માગીને રૂપિયો ભેગો કરીશ, પણ મેં પ્રતિજ્ઞા લીધી છે એ પૂરી કરીને પાર પાડીશ. અને 1953ની અંદર સાહેબ મંદિરની પ્રતિષ્ઠા કરી નાખી. અને ત્યારે પ્રતિષ્ઠા ઉત્સવમાં અને યજ્ઞમાં બેસવા માટે તત્કાલના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પૂજામાં બેઠા હતા. મારો કહેવાનો અર્થ એ છે. અને આજની તારીખે સોમનાથની ધજા ફડાકા મારે છે. અને એની સામે પ્રતિમા જોઈ તો વલ્લભભાઈની, અને એ બેયની વચ્ચે પ્રતિમા જોઈ તો હમીરજી ગોહિલ નહીં સાહેબ, એનો પાળ્યો છે સાહેબ હમીરજીનો. અમે ગુજરાતના તમામ કલાકારો ભગવાન સોમનાથની ધજા ચડાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. ઉત્તર ગુજરાતથી માંડી દક્ષિણ ગુજરાત સુધીના તમામ ગુજરાતી કલાકારો, પછી તમામ એમાં દરેક ક્ષેત્રના કલાકારો સાહેબ 200થી વધારે કલાકારો ભેગા થયા અને ભગવાન સોમનાથની ધજા ચડાવવા નીકળ્યા, બધા ગાતા વાંચતા. અને ત્યારે પહેલું જ મેં કીધું કે પહેલી ધજા હમીરજીના ચરણોમાં મૂકજો, કારણ કે એણે માથું આપ્યું છે ને ત્યારે આ ધજા ફડાકા મારે છે. ભલામણ 18 વરણનો ઇતિહાસ છે સાહેબ, કોઈ વરણ બાકી નથી કે એણે રાષ્ટ્ર માટે કામ ન કર્યા હોય. કહેવાતો ગયો રાડિયાસનું અવસાન
વાલબાઈ વડાલણને બોલાવે છે. સોમલદેવ પરમાર નવઘણની જનેતા એની દાસીને બોલાવે છે કે વાલબાઈ, હા બા, મારે તો મહારાજા હારે જવહર કરવું પડશે. હું શું કરું મહારાણી? બેટા, 9 હોરઠનો ધણિયા નવગણ 1 વર્ષનો છે, અને એ જો જોત ઓલાઈ જાય તો રાનો દીવો ઓલાઈ જાય. બા હું શું કરું? કે તારે મારા કાકા કુટુંબ મામા મોસાળ ક્યાંય નથી જવાનું, પણ મને એક જગ્યાએ ભરોસો છે, મારો જીભનો માલિલ આયર એક મારો ભાઈ છે, અને ત્યાં કોઈને વહેમ નહીં પડે, માટે મને ખબર છે કે ઈ મારા દીકરાને ઉગાડશે. આલે આને તું લેતી જા. હુંડલામાં લીધો વાલબાઈ, ટોપલામાં લઈને વાલબાઈ છુપાતી, કારણ કે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ છે, બધી બાજુથી દુશ્મનો એમ કહેવાય ઉપરકોટને ઘેર્યો છે, અને એવાલી છુપાતા વાલબાઈ સાહેબ કહેવાય ઉપરકોટના દરવાજેલી નીકળે, અને એવા સાહેબ એક રખે હર બગલમાં આવરણો છે, રાડિયાસના સમાચાર મળી ગયા છે, આહુડે સલકાણેલી આંખો છે, એમાં વાલબાઈને જોઈ ભાગી ગયો. વાલબાઈ, આપણે અનાથ થઈ ગયા બેન. હા ભીમા, આપણે અનાથ થઈ ગયા બાપ. પણ ભીમા, મારું એક કામ કરીશ? બોલને બેન, શું કામ કરું? સાંભળજો વાત. ભીમા, તારે એમ કે મારી માથે હુંડલો છે એ ખાલી છે? ખાલી નથી ભીમા, એ હુંડલાની અંદર રાની જ્યોત જળાળા મારે છે, અને આને મારે બોડીદર પોગાડવો છે દેવાય આયરને નેહડે. અને હું નીકળું, હું રહી રાજની દાસી, અને અત્યારે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ, અને મને તપાસ કરે, મને મારી નાખે, એની મને કોઈ પરવા નથી, પણ હુંડલામાં રહેલા નવઘણને મારી નાખે તો રાની જ્યોત ઓલાઈ જાય. પણ ભીમા, હુંડલો તારી માથે લઈ લે ને તો કોઈને વહેમ નહીં પડે. હા બેન, લાય મારી પાસે. અમારી માથે હોય ને કોઈને વહેમ નહીં પડે. શું કામ? અમારી માથે તો હુંડલા જ હોય ને બેન, અમે તો હુંડલા વાળા. લાય મારી માથે હુંડલો. અને હુંડલો એમ કહેવાય કે ઈ ભીમાની માથે, એમ કહેવાય કે રખેરની માથે આપી દીધો. અને પછી વાલબાઈ બોલી, ભીમા, બોડીદર જે વેલો પોગે રાહ જોવે, કારણ કે હું રાજની દાસી છું, વેહ પલટા કરતી આવીશ, પણ જે વેલું પોગે એ એમ કહેવાય કે રાહ જોવે. કહેવાય કે સાહેબ, વાલબાઈ પોગી ગઈ, હજી ભીમો નહોતો આવ્યો. વાલબાઈ પોગી ગઈ હતી, પણ હજી ભીમો નહોતો આવ્યો. વાલબાઈ રાહ જોયો, ડેજા માંડી જ્યોતિષ કરી રહી, શું થયું છે, કેમ નહીં આવ્યો? જા ભીમડો દેખાડો, અને વાલબાઈને પોરો ચડ્યો કે આવી ગયો મારો બાપ. ભીમા આવી ગયો કે હા બેન, લ્યો હવે વાડ વેલા ને કાળ હોય, આ હુંડલો તમારી માથે લઈ લ્યો, અને આ હામી ડેલી દેખાય ને એ દેવાયત આયરની ડેલી છે, દેવાયત બોધરની ડેલી છે. આયરાનો આયર છે, એમ કહેવાય કે આશરાનો દેનારો છે. જટ જાઓ બેન. એ હુંડલો વાલબાઈની માથે આવી ગયો, અને વાલબાઈ મિત્રો દહક ડગલા આગળ આવ્યા. વાત એ કરું છું કે નાનામાં નાના માણાનું સમર્પણ કેવું હોય ત્યારે ઇતિહાસ આખો ઉભો હોય છે. દહક ડગલા વાલબાઈ ગઈ, અને ધીમેક ધીમે ભીમડાએ હાથ કર્યો. વાલબાઈ, એ વાલબાઈ. વાલબાઈ ચોકી જા કરે ને, કોઈ ઓળખી ગયું કોણ? આપ જા જોયું તો ભીમો જ હાથ કરતો હતો. ભીમા, હા બેન, કેમ એમ બોલે છો? ગળું રૂંધાતું હતું ભીમાનું. ઉભી રહે તો બેન, મારે કામ છે. ભીમાએ બાજુમાં આવીને કીધું, વાલબાઈ, તમારું અવડું મોટું કામ કર્યું, તમે મને કઈ આપ્યું નહીં બેન. ઓ અરે ભીમા, તે આજે એવડું કામ કર્યું છે કેને તો વાલબાઈ જગતના ચોકમાં તારા માટે વેચાઈ જાય. કેતો ખરો, શું આપું હું તને? તને વેચાવાનું ન કહેવાય, તું મારી બેન છો. તો માગ ભીમા, શું આપું તને? પહેલાની દાસીઓ, પહેલાની સ્ત્રીઓ પોતાનું શિયળની રખેવાળી કરવા કમરમાં કટાર રાખતી હતી. વાલબાઈ તો રાજની વડારણ હતી, હોનાની મૂઠની કટાર હતી.
એટલે ભીમો એટલું કીધું કે વાલભાઈ બીજું કાંઈ નથી જોતું, તારી કમરે બાંધેલી કટાર જોવે છે. વાલભાઈને શું થયું કે આ સોનાની મૂઠવાળી કટાર, સોનું અત્યારે એટલું દેખાણું આજે છે એટલે એમાં એનું મન ગયું છે. એટલે કીધું કે પણ ભીમા કટારને શું કરવી? વચન દીધા પછી ખુલાસો ન કરાય વાલભાઈ. અને વાલભાઈએ જ્યાં કમરમાં લી કટાર કાઢી અને ભીમડાના જ્યાં હાથમાં આપી, એ વાત કરતા તો વાર લાગે મિત્રો, પણ કટાર એમ કહેવાય કે વીજળી વેગે પોતાના પેટમાં નાખીને ભીમડાએ આંતરડાનો ઢીગલો કરી નાખ્યો અને ભીમડો ઢળી ગયો. ભાઈઓ વાલભાઈ નવગણનો ટૂપલો હેઠે મૂકીને ખોળામાં લીધો. ભીમા તે હું કર્યું મારા બાપ હાથ. વાલભાઈ થોડા કાન ઓરા લાવો બેન તો વાત કહું, કારણ કે હવે મારથી બોલાય નહીં વધારે. અને તેથી વાલભાઈ પાસે તેથી ભીમો એટલું બોલ્યો છો કે વાલભાઈ અમે નાનું વરણ કહેવાય, અમારા પેટ નાના હોય અને આ નાના એવા પેટમાં આવડી મોટી વાત હમાય નહીં. અને કાલ હું કોકને કહી દઉં તો રાની જોત ઓલાઈ જાય, એટલે જ મારું પેટ ફોડી નાખ્યું છે. આ સમર્પણ છે. અને રાણાભાઈ ઘણીવાર એક એવું યાદ માણસો વાતો કરે કે આભળ શેઠ સાહેબ હતી જ નહીં અમારી પાસે આભળ શેઠ. કારણ કે ઉગાતા નો એમ કહેવાય કે મૃત્યુનું ઠેકાણું અલગ છે, આ ભીમા રખેહરનું એમ કહેવાય કે મૃત્યુ ઠેકાણું અલગ છે, દેવાયત બોદરનું મૃત્યુ ઠેકાણું અલગ છે. તો એટલા વર્ષો પહેલા સાહેબ આ ત્રણેય ખાંભિયું ભેગ્યું રાખ્યું. જો અભળાયા હોત તો અમે ભેગી ન રાખી હોત સાહેબ ખાંભી. અને આભળ શેર જો લાગતી હોત તો વાલભાઈ વડારણે એમ કહેવાય કે ભીમડા રખેહરને નવગણ ન હોય તો હોત ભલામાં. આ વશગાળામાં કોકે આ ઊભું કર્યું લેવા દેવા વગર. બાકી ક્ષત્રિય બ્રાહ્મણ શુદ્ર અને વૈશ્ય આ ચારેય વરણ સંસ્કૃતિના રખોપા કરનારા છે સાહેબ. એમાં આભળ શેઠ કોઈ દી હોય નહીં. અને બે તો પૂજાણા છે. ઘણા એમ મને કહે તમારા સનાતન ધર્મમાં આ તમે આ બધું આવું બહુ કરો, તમે શુદ્રોથી અભડાવો. કોને કીધું અભડાય? સનાતન ધર્મમાં ક્યાંય શુદ્ર ને અભડશેઠ છે જ નહીં. બે જ જણા પૂજાણા, શુદ્ર ને બ્રાહ્મણ. આ મુખ છે બ્રાહ્મણ છે, ન્યા પૂજન કરાય, અને પછી પગ છે શુદ્ર છે, સીધું પગમાં જ પડાય. આમાં ક્યાં વારો તારો આવ્યો છે? એની તો સ્થાપના કરવામાં આવી છે પાદુકાની. તો શુદ્ર એટલે સેવક. અને જ્યાં સુધી તમે સેવક ન બનો ત્યાં સુધી પૂંજાય જ ન શકો. કારણ કે હનુમાન રામ સેવક છે. શુદ્રનો સીધો અર્થ સેવક થાય. અમે તો ભાઈ એના સેવક જઈએ, કારણ કે સેવક જ પૂંજાય. નો વડાપ્રધાને કાશીના ઘાટ ઉપર ભલામણા પગ ધોયા, હે સફાઈ કરવા વાળાને, સારી વાત છે. નહીતર તો ઈવડાઈ નળા ભાંગે પૂજે. હું ઈ પૂજતા છે ડોહા. પણ જાહેરમાં આ કામ કરવું એ નાની માના ખેલ નથી સાહેબ. એટલે બહુ ભગવાનની દયા છે, સારું કામ થાય છે. એટલે કહું છું મત દેજો જેને દેવો એને. ત્રીજી વાત એક નાનો દાખલો યાદ આવ્યો સાહેબ. આ જો ભાઈ આ ઝીણી ટ્યુબલાઇટ છે, થાય તો થાય ને ન એ થાય.